ઇલ્મની તમને એમ કહું કે થોડી ઘણી જાણકારી અને આપવી જોવે ને અપાવી જોવે એ તમારો પહેલો ફરજ છે. તો બારગાહ ઇલાની અંદર દુઆ કરીશ કે રબ તબારક તાલા કોઈ તમને એમ કહું કે તમારી સામે જેવી રીતે મહેબૂબાએ અને પીર તરીકત સૈયદ મુનીર બાપુ અહેમદ મુનીર બાપુએ કે જે ઇનામો આપ્યા એવી જ રીતે બાપુને તમને એમ કહું કે જે બાળકોએ હિસ્સો જે લીધો એકા નાચીસ તમારી સામે ઊભો છે, હું છું, વસીફ બાપુ છે અને નદીમભાઈ છે અને દિલશાદભાઈ અબ્દુલ રહીમભાઈ ચૌહાણ જે છે એ આ બાળકોને તમને એમ કહું કે એક એક ડ્રેસ આપવામાં આવે છે. તો હું ઇકબાલભાઈને કહીશ કે આવે અને સૈયદ રેહાન બાપુને એક જોડી કપડા આપે. બરાબર. સૈયદ સોહાન બાપુને હું કહીશ કે તે આવે અને યુસુફભાઈ કુરેશી બાપુને એક જોડી કપડા આપે. દુઆ લે બાપુની. અને અખ્તરભાઈને કહીશ કે તે આવે. હે મુનવ્વર હા ભાઈ હા તારા બાપને કહેજે નમાજ પડે બેઠો રહે યા અલ્લાહ એને કહેજે ને કરેગા. આદિલ અખ્તરભાઈ અને આજો હાલે ભાઈ મહેબૂબા ભાઈ આપી દે બાપુને દે અહીંયા. આ ભાઈને દે ભાઈ આ જો તારા ચૌહાણિયા છે દે સુઈ મેલા ઈ મોટ બાપ નહીં ઉતરે અને આને ભાઈ હાલે કોણ ભાઈ દિલશાદ મુનવ્વર ને ભાઈ આપે वो કોણ રહ્યો બે હસનૈન નૌસદભાઈ ચૌહાણ બાલો હાલભાઈ મહેબૂબભાઈ બેલીમ આપે. મોહમ્મદ ઝેન નૌસદભાઈ ચૌહાણ સાહેબ આવો. રસૂલ દાદા તમે આવો ને તમે રસૂલ દાદા અમારે તો ઈ જોઈ લો આ જો જી સૈયદ મોહિત બાપુ अच्छा सैयद मोहिब बापू ने नजीर भाई मलिक आओ ने भाई बापू ने जरा कहीं राजी करो हालो જોઈ લે આ બાપુ જોઈ સાદાત ને તમે રાજી કરી દો બા फैजान मुबारक भाई सोरा आने अख्तर भाई आना नाम बोलने इमरान भाई तो हाला हुई आए भाई ये सीधा करे फोटो वाला जीशान तौफीक भाई चौहान हाले भाई तौफीक भाई बाप દીકરા નું જ કીધું. हाजी भाई क्या છે हाजी भाई हाजी दादा हालो આ અમારે અલ્હમ્દુલિલ્લાહ 5 વક્તના નમાજી છે અને ઈશાની અંદર બાપ દીકરો બે અલ્હમ્દુલિલ્લાહ તો કે એ તો અલ્લાહ એનો અજર આપવા વાળો છે. ટાઈમ ટુ ટાઈમ ઈશાની અંદર ડેઈલી સર્વિસ અજાન આપે છે અને 4 ટાઈમ ની અમારા રસૂલ દાદા અજાન આપે છે અને ઈશાની આપને 5 વક્તના નમાજી છે અમારા. હસન અબ્બાસ ભાઈ કે લખે ક્યાં ગયો હસન ક્યાં ગયો હસન અહીંયા હું દઈ તમે આવો બાપુ સાહેબ આજુ બાપુ और
અસર આવશે આવે છે લા લાલન માંડ તેની બિચારી ધકેલી મોકલે અને તો ત્યાં મસ્જિદ નો પાડોશી છે બહુ બેકારો જે આપણે પેશો ઇમામ છે તો સલાતુલ તસ્બીહ નો રાત્રે જે તે ટાઈમ છે ઓલામાં આપણે જાહેર કરેલું છે 12:30 વાગે તેની અંદર શિરકત કરો. સલાતુલ તસ્બીહ ની બહુ મોટી ફજીલત છે. જિંદગીમાં એકવાર તો પડવી જ જોઈએ. મહિનામાં એકવાર જિંદગીમાં એકવાર પડવી જોઈએ. સરકારે એની માટે બહુ મોટી અફઝલિયત એને આપી છે. તો સલાતુલ તસ્બીહ ની પ્રેક્ટિકલ તમને જે કાંઈ એની ફજીલત અને જે કાંઈ તમને એમ કહું કે પ્રેક્ટિકલી બાપુ આપને આપશે. બોલો હવે